જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું એક અલગ જ મહિમા હોય છે। ત્યારે ભગવાન શિવના અલગ અલગ નામો અલગ અલગ જગ્યાએ પૂજાય છે, અલગ અલગ રીતે પૂજાય છે। ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની અલગ અલગ કથાઓ પણ થાય છે। કોઈ શિવ પુરાણ હોય છે, શિવ રુદ્રાષ્ટકમ હોય છે, કે કહેવાય કે મહારુદ્રી હોય છે। ભગવાન શિવની સ્તુતિઓ થાય છે અલગ અલગ। એમાં સૌપ્રથમ ભગવાન શિવને આપણે સ્તુતિ કરી, ભગવાન શિવને યાદ કરતા આપણે ભગવાન શિવનું વર્ણન કરવામાં આવે છે। ભગવાન શિવના વર્ણનનું છે ભગવાન જટાધારી, ચંદ્રધારી, નાગધારી અને તે વાઘાડંબર એટલે કે તે વાઘને જે વાઘના વસ્ત્રો બનાવેલા હોય છે, વાઘની એ વસ્ત્રધારી હોય છે। તે ડમરૂ સાથે રાખે છે, ત્રિશૂળ રાખે છે, તે ત્રિનેત્રધારી છે અને તે રુદ્રની માળાઓ ધારણ કરે છે। એના ઉપરથી જ એક કીર્તન બનાવવામાં આવ્યું છે કે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી। ભોળા શંભુની ધૂન તો બધાને જ લાગે છે। ત્યારે ભગવાન શિવનું વર્ણન કરતા કહે છે કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। ઓમ રુદ્રેશ્વરાય શિવ રુદ્રેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। આમ ભગવાન શિવ આ બે પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ એક તો જટાધારી છે, એ પોતાના કંઠે ગળે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, એટલે કે ભગવાન શિવ પોતાનું રુદ્રની માળા ધારણ કરે છે। તે કંઠે રુદ્ર ધરેલું છે, એણે નાગ પણ ધરેલું છે। તો કહે છે કે નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। ચંદ્રેશ્વરાય શિવ ચંદ્રેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। ભગવાન નાગનું તો ધારણ કરે છે પોતાના ગળામાં, પણ ભગવાન શિવ પોતે પોતાની જટામાં ચંદ્રને બેસાડ્યો છે। એનું સર્વ માથે એમના મસ્તક ઉપર એમણે ચંદ્રને સ્થાન આપ્યું છે। આગળ જતા કહેવાય છે કે ત્રિનેત્રશ્વરાય શિવ ત્રિનેત્રશ્વરાય, ભગવાન ત્રિકાલધારી છે। ભગવાનને અહીંયા ચંદ્રભાલ ઉપર એક ત્રીજી આંખ પણ છે, જે આંખ દ્વારા એમનું જ્યારે ક્રોધ ફૂટે છે ત્યારે એ ફક્ત આંખ ખુલે છે અને એ આંખમાંથી જે જ્વાળા ફાટે છે ને ત્યારે સંપૂર્ણ ધરતીનું નાશ થાય છે। અને આગળ જતાં જ ભગવાન ડમરૂ ધારે છે, ત્રિશૂળધારી છે। આમ ભગવાનનો અલગ વર્ણન કરવામાં આવે છે કે ભગવાન પોતે વાઘાડંબર છે। એનું મહિમા એમનું સૌથી વધારે જ્યાં પૂજન થતું હોય છે ને, જો ભારત દેશમાં ભગવાન ભોળાનાથના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, એ વર્ણન કર્યા બાદ એમનું જો સૌથી વધારે પૂજન થાય છે ને તો એ શિવલિંગ દ્વારા થાય છે। એના 12 જ્યોતિર્લિંગો પણ છે ભગવાન શિવની। એની શરૂઆત સોમનાથથી થાય છે। કહેવાય છે કે સોમેશ્વરાય
એટલે કે સોમનાથ. સોમનાથ મહાદેવ ભોળિયા કર્યું તમારી સેવ. એ 12 જ્યોતિર્લિંગનું પણ દર્શાવવામાં મહિમા દર્શાવવામાં આવ્યો છે. આમ ભગવાન શિવનો તો એક અલગ જ મહિમા છે. કહેવાય ને કે આખો શ્રાવણ પવિત્ર માસ જે છે ને એ ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિમા દર્શાવવામાં આવે છે. ભગવાન શિવની કથાનો મહિમા છે, ભગવાન શિવની પુરાણનો મહિમા છે. એટલે તો ભગવાન શિવ ઉપરથી અઢળક ભજન બન્યા છે, અઢળક ચાલીસાઓ બની છે, અઢળક ધૂન બનાવવામાં આવી છે. એટલે જ તો કે હર હર ભોળા શંભુ તારી ધૂન લાગી, તારી ધૂન લાગી શિવ, તારી ધૂન લાગી. અને આપણું જ બ્રાહ્મણનું રચિત એવા રાવણ, જે બ્રાહ્મણનો દીકરો છે રાવણ, એના દ્વારા રચિત શિવ મહાતાંડવ સ્ત્રોત પણ છે. શિવ મહાતાંડવ સ્ત્રોત દ્વારા રચિત ભગવાન શિવનું એક અલગ જ વર્ણન દર્શાવવામાં આવ્યું છે. ભગવાન શિવ કૈલાસ ઉપર વસે છે, હિમાલયોની ગોદીમાં જઈને રહે છે. કૈલાશ પર્વતનું પણ એક અનેરું માન છે. બદ્રીનાથ, કેદારનાથ, કહેવાય ને કે ભગવાન શિવના તો અમુક એટલા બધા નામો છે કે મને તો ખ્યાલ પણ નથી કે હું કહી પણ ન શકું કે એમના કેટલા બધા નામો છે. આમ ભગવાનનું, શિવજીની લીલાઓ છે, માતા પાર્વતી અને માતા સતી સાથેના મિલનની કથાઓ છે. એમણે કેટલાનો ઉદ્ધાર કર્યા છે. ભગવાન શિવના કેટલાક જે અંશ છે, હનુમાનજી છે, પછી ભૈરવ છે, કાળ ભૈરવ છે, એવા તો કેટલાય બધો એમના અંશો બન્યા છે. એ બધાની વ્રત કથાઓ છે, એ બધાનું મહિમા દર્શાવતા આવે છે. ભગવાન શિવ જ્યારે બાલ ગોપાલ એટલે આપણા કૃષ્ણ ભગવાનનું જન્મ થાય છે ત્યારે ભગવાન શિવ એમની નગરીમાં જાય છે. વૃંદાવનની રાસલીલા જોવા માટે ભગવાન શિવ એક કન્યાનું રૂપ ધરીને જાય છે. આવી રીતે એવા તો કહેવાય ને કે પાર્વતીજી સાથેની રમત ગમત એમાં સાથે દર્શાવેલી છે. ગણપતિજીનું જન્મ છે, કાર્તિકેયનું જન્મ છે, મહાશૂર દૈનિક સાથે એનું રાક્ષસો સાથે એનું છે. પછી એમની જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમણે ઝેર પીધું હતું, એનું પણ દર્શાવવામાં આવ્યું છે. એણે નાગ શું કામ ધારણ કરે છે ભગવાન શિવ? ભગવાન શિવ નાગ ધારણ કરે છે એનું કારણ છે કે ભગવાન શિવ જ્યારે ઝેર પીધું ને ત્યારે એનું અહીંયા ગળામાં અટકાઈ ગયું. ત્યારે તેઓ ત્યારથી નીલકંઠ વર્ણી કહેવાયા. અને નીલકંઠ વર્ણીને અહીંયાનું અટકાવવા માટે ભગવાન ભોળાનાથે નાગોનું આશ્રય ધર્યું છે. ત્યારથી તેઓ ગળામાં નાગ દેવતાનો હાર પહેર્યો છે. ભોળાનાથ રુદ્રની માળા તો ધારણ કરે જ છે, સાથે સાથે એમણે ખોપડીઓની પણ માળા પહેરી છે. કેમ કે એનો વાસ કૈલાશ પર્વત ઉપર તો છે જ, એમનો વાસ સ્મશાનમાં પણ છે. અંગ ભૂત વિભૂત વિભૂત ચોડી, સ્મશાનમાં પણ એમનું વાસ છે. અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, શેષ નાંગ લિપટાયો, ભાલે તિલક ચંદ્રમાં લાલ લાલ તિલક કરીને શિર પર નાગ શેષ ધરાયો. એટલે કે એનું કહેવામાં આવે છે ને કે ભગવાન ભોળાનાથનું રૂપનું વર્ણન કરવા જઈએ ને તો કહેવાય ને કે જેની પાસે કંઈ શબ્દ પણ નથી. આપણે રૂપનું વર્ણન કરતા આગળ વેદવ્યાસજી કહે છે કે ભગવાન ભોળાનાથની ભક્તિ કરતાં કરતાં આપણે શિવજીની કથાનો આરંભ કરીએ અને ધૂન ગાઈને એની શરૂઆત કરવામાં આવે છે કે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. એમણે તો કેટલાય રૂપોના દર્શન કરાવ્યા છે ભોળાનાથ. એટલા જ આપણા મહાદેવ એટલા ભોળિયા છે ને મહાદેવ કે એના ઉપર જળ, બીલીપત્ર અને દૂધ ચડાવીને એનો અભિષેક કરવાથી મહાદેવ સાક્ષાત દર્શન આપે છે અને એના દુઃખ કષ્ટ હરી લે છે. આમ મહર્ષિ વેદ વ્યાસ ભગવાન શિવને લીલા દર્શાવતા કહે છે કે જેનું મંગલાચરણ છે, સ્કંદ પુરાણ પણ રચાવવામાં આવ્યું છે. એમાં ભગવાન શિવ કહેવા લાગ્યા કે જેની આજ્ઞાથી બ્રહ્માજીનું સૃષ્ટિ સર્જન કરે છે ને અને વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું પાલન કરે છે, એવા સ્વયં કાલ રુદ્ર બનીને સૃષ્ટિનો જે સંહાર કરે છે ને એવા પિનાકધારી ભગવાન શિવ, ભગવાન ભોળાનાથને મારો
નમસ્કાર છે. સગળા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ, તીર્થોમાં ઉત્તમ અને નૈમી શરણમાં પ્રાચીન કાળમાં શૌનકાદિક ઋષિ અને મુનિઓ દ્વારા દીર્ઘકાલીન યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા ને ત્યારે વ્યાસજીના શિષ્ય લોમેશ મુનિ ત્યાં પધાર્યા. ત્યારે લોમેશ મુનિના એમના આગમનથી અતિ આનંદ થયો. એમણે લોમેશ મુનિનો ભાવ ભર્યો આદર સત્કાર કર્યો. એ પછી સર્વ મુનિએ લોમેશ મુનિને વિસ્તારપૂર્વક શિવ ધર્મને સાંભળવાની પ્રાર્થના કરી. લોમેશ મુનિને કહે છે કે તમે શિવજીના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કરો. અમને શિવ ભગવાન ભોળાનાથની અમને કથા સંભળાવો. ભોળિયાનાથની તો મારે કથા સાંભળવી છે. ત્યારે લોમેશ ઋષિ તેમનું અનાદર નથી કરી શકતા અને કથા સંભળાવતા એ લોકો કહે છે કે 18 પુરાણોમાં પરમ પુરુષ ભગવાન શિવનો મહિમા ગાયો છે. શિવજીના મહાત્મ્યનું પૂરેપૂરું વર્ણન કરવો એ કોઈ સામર્થ્ય નથી. જે લોકો શિવ એવા 2 અક્ષરના નામનો ઉચ્ચાર કરે છે ને તો તેઓ મોક્ષ અને સ્વર્ગ બંને પામશે. એમાં જરા પણ કંઈ શંકા રાખવા જેવા નથી. મહાદેવજી તો દેવતાઓના પાલક છે, સૌનું શાસન કરનારા છે અને ઉદાર તો અતિ જ છે. એમણે પોતાનું સર્વસ્વ બીજાઓને સોંપી દીધું છે અને તેઓ તેથી સર્વ કહેવામાં આવ્યા છે. નિત્ય ભગવાન શિવનું ભજન કરનારા ધન્ય છે, જેમણે વિષપાન કર્યું, દક્ષના યજ્ઞનો નાશ કર્યો, કાલને દગ્ધ કર્યો, રાજા શ્વેતને આપત્તિમાંથી છોડાવ્યો. અને એ જ આજે મહાદેવજીના મહિમાનું વર્ણન કોણ કરી શકે છે? ત્યારે મુનીશ્વર બોલ્યા કે ભગવાન શિવે વિષપાન કેમ કર્યું? કેવી રીતે દક્ષ યજ્ઞનો નાશ કર્યો? તેની કથા અમને કહો. ત્યારે લોમેશ ઋષિ કહેવા લાગ્યા કે હે મુનીશ્વરો, તમે સાંભળજો કે પૂર્વ કાળની એક વાત છે. પ્રજાપતિ દક્ષ પોતાની પુત્રી સતીના વિવાહ બ્રહ્માજીના કહેવાથી મહાત્મા શંકરજી સાથે કર્યા હતા. પ્રજાપતિ દક્ષ એકવાર ફરતા ફરતા નૈમિષરણમાં આવ્યા. ત્યારે ઋષિ મુનિઓએ એમનું સ્વાગત કર્યું. દેવતાઓએ પણ એમનો આદર સત્કાર કર્યો. ભગવાન શંકર ધ્યાન અવસ્થામાં બેઠા હતા. શંકરજીના આવા વર્તનથી દક્ષને પોતાનું અપમાન લાગ્યું, કેમ કે ભગવાનને અને તેમને ક્રોધની લાગણી થઈ. એમણે ભગવાન શિવ ઉપર માટે કટુ વચનું બોલવાનું ચાલી કરી દીધું. ત્યારે દક્ષ બોલવા લાગ્યા, જુઓ તો દેવતાઓ મારો આદર કરે છે, ઋષિઓ મારું સ્વાગત કરે છે, પણ આ શંકર જે મારો જમાતા છે એ મારી આગળ મસ્તક ઝુકાવીને મને માન પણ નથી આપતો. એ તો ભૂતો પ્રેતોનો સ્વામી છે, હંમેશા પ્રતિપાશોથી ઘેરાયેલો રહે છે. તેમણે પોતાને મહાન સમજે છે. હું એને શ્રાપ આપું છું, આજથી એના યજ્ઞ ભાગથી વંચિત થશે. ત્યારે દક્ષના આવા વ્યવહારથી નંદીને બહુ જ ગુસ્સો આવ્યો. અરે, મારા સ્વામીને તમે શ્રાપ આપ્યો? યજ્ઞ, દાન, તીર્થ, તપ વગેરે જેના નામથી જે પવિત્ર થાય છે ને એ યજ્ઞ ભાગથી વંચિત? અરે રે દુર્બુદ્ધિ દક્ષ, તે જે યજ્ઞમાં શંકરનો ભાગ ન હોય ને એ યજ્ઞ વ્યર્થ થશે. એવી યજ્ઞની રક્ષા તું જ કરજે. હે મહાત્મા, શંકર આ વિશ્વનું પાલન કરે છે, તમે જ તેને શ્રાપ આપ્યો. આવા શબ્દોથી નંદીએ દક્ષને નવાજ્યા. આ સાંભળીને મહાદેવજી બોલ્યા, હે નંદી, બ્રાહ્મણ ઉપર ક્રોધ ન કરાય. હું જ યજ્ઞ છું અને હું જ યજ્ઞ કરનાર યજમાન પણ હું જ છું. હે નંદી, હું યજ્ઞનો આચાર્ય છું, સંપૂર્ણપણે યજ્ઞાજ્ઞો છું. આવા જ એથી હું હંમેશા યજ્ઞમાં રત રહું છું. આમ સર્વવ્યાપી હોવાથી કોઈની અંદર નથી અને નથી હું કોઈ સીમાથી બંધાયેલો. હું હંમેશા યજ્ઞોથી બાહ્ય છું. શિવજીના આવા મધુર વચનો સાંભળીને નંદી વિવેક ધારણ કરીને પરમાનંદમાં ડૂબી ગયો. દક્ષ પ્રજાપતિ પણ રોષે ભરાઈને ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ ભગવાન શંકરથી થયેલી ઉપેક્ષાને ભૂલી ન શક્યા. એમને યાદ કરીને બળવા લાગ્યા. દક્ષે શંકરમાંથી શ્રદ્ધા છોડી દીધી અને શિવના ઉપાસકોએ તેની નિંદા કરવા લાગ્યા. એકવાર દક્ષ પ્રજાપતિ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. ઋષિ મુનિ, દેવતાઓ વગેરે સર્વને આમંત્રિત કર્યા. વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, અગસ્ત્ય, ભૃગુ, દધીચી, વામદેવ, ભગવાન વ્યાસ
ગૌતમ, ભારદ્વાજ આદિ જેવા મહાન ઋષિઓ, લોકપાલો, વિદ્યાધરો, કિન્નરો વગેરે પધાર્યા. બ્રહ્મા તથા વિષ્ણુ પણ પધાર્યા. ઇન્દ્રમાં, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર વગેરે દેવગણો પણ પધાર્યા. દક્ષ સૌનું યથાયોગ્ય સ્વાગત કરીને સૌને અનુરૂપ ભવન આપ્યો. કનખલ તીર્થમાં યજ્ઞનો આરંભ થયો. ભૃગુ ઋષિ ઋતિ ધ્વજ બન્યા. દક્ષ પ્રજાપતિએ સપત્ની યજ્ઞની દીક્ષા લીધી. બ્રાહ્મણોએ સ્વેસ્તી વાંચન કર્યું. આ બધું જોતા દક્ષ મનોમન ફૂલાઈ રહ્યો હતો. ત્યારે મહર્ષિ દધીચી બોલ્યા, હે પ્રજાપતિ, અહીં પધારેલા મહાનુભાવોથી સારું લાગે છે, પરંતુ પિનાક પાણી ભગવાન શિવ વિના યજ્ઞની શોભા અધૂરી લાગે છે. જેના વિના મંગલ પણ અમંગલ થઈ જાય એવા ભગવાન શિવ, જેનું નામ માત્ર લેવાથી સગડું પૂર્ણ થઈ જાય ને, ત્યારે યોગીશ્વર શંકરને બોલાવી આવવા જોઈએ આપણને. શંકરના સ્મરણથી જ ચાલતા રહેલા દક્ષને દધીચી ઋષિના વચનો ગમ્યા નહીં. તેણે ગુસ્સો આવ્યો, પરંતુ હસતો મોં રાખીને બોલ્યો, જેમનામાં સનાતન ધર્મ સ્થિત છે ને, વેદ યજ્ઞ કર્મ જેમાં પ્રતિષ્ઠિત છે ને, એવા દેવતાના મૂળ સમાન ભગવાન વિષ્ણુ અહીં વિદ્યામાન છે. વળી સમસ્ત વેદ ઉપનિષદો આગમ સહિત પરમ શ્રેષ્ઠ બ્રહ્માજી પણ અહીં પધાર્યા છે. આવવા યોગ્ય સર્વજનો અહીં પધાર્યા છે. હવે શંકરની અહીં શું જરૂર છે? હે બ્રાહ્મણો, આપ સૌ મારા યજ્ઞને સફળ બનાવો. શંકરજીને આમંત્રિત નથી કર્યા એ બહુ અનુચિત થયું છે. યજ્ઞમાં જરૂર વિઘ્ન આવશે. આવા શબ્દ બોલીને મહર્ષિ દધીચી દક્ષની યજ્ઞશાળા છોડીને પોતાના આશ્રમ પ્રતિ જતા રહ્યા. એ ગયા પછી દક્ષ હસતા હસતા બોલવા લાગ્યો, બ્રાહ્મણો, દધીચી ઋષિ શંકરના પ્રેમી છે. આપ સૌ વૈદિક સિદ્ધાંતોના અનુસાર છો. ભગવાન વિષ્ણુ આપના અગ્રણી છે. આપ સૌ યજ્ઞને શરૂ કરો અને એને સફળ બનાવો. અને મહર્ષિઓએ યજ્ઞનો આરંભ કર્યો. એક સમયે દક્ષ સુતા સતીજી પોતાની સખીઓ સાથે ગંધમાન પર્વત પર વિહાર કરી રહ્યા હતા. ત્યાં રોહિણી સાથે ચંદ્રમા ત્યાંથી પસાર થયા. એમની પાસેથી જાણવા મળ્યું કે દક્ષ પ્રજાપતિએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે અને સમસ્ત દેવગણ તેમના નિમંત્રણ આપ્યા છે. ત્યારથી તેમને જાણતા સતીને મનમાં થયું કે પોતાના પિતાજી અને માતાજી મને કેમ ભૂલી ગયા? ચાલો શંકરજીને એનું કારણ પૂછું. આવું વિચારતા સતીજી ચંડ મુંડ મહામુંડ નંદી વગેરે પોતાના અનેક ગણોને પાર્ષદથી સજ્જ એવા ભગવાન શિવના દરબારમાં આવ્યા. સતીને ત્યાં પધારેલા જાણી ભગવાન શિવના મધુર ભાવથી પૂછ્યું, હે પ્રિય, તમારા અહીં પધારવાનું પ્રયોજન શું છે? સતી બોલ્યા, હે મહાદેવજી, મારા પિતાએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં જવાની આપને ઈચ્છા કેમ નથી થતી? જો કે તમને આમંત્રણ નથી મોકલ્યું, છતાં મારા કહેવાથી આપ યજ્ઞશાળામાં પધારો. મહાદેવજી બોલ્યા, હે દેવી, તમારા પિતા જે સન્માન્ય સમજે છે ને એ સૌને બોલાવ્યા છે. ક્યાંય વગર આમંત્રણે જવું એ મૃત્યુ સમાન અને અપમાનજનક છે. તેથી તમારે આ યજ્ઞમાં જવું ન જોઈએ. સતી બોલ્યા, આપનાથી તો બધા યજ્ઞ સફળ થાય છે અને આપને જ મારા દુરાચારી પિતાએ આમંત્રિત નથી કર્યા. તો મારે તો જાણવું છે કે એમના મનમાં તમારા પ્રત્યે સદભાવ છે કે દુર્ભાવ. તો હે પ્રભુ, આ યજ્ઞ મંડપમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મહાદેવ બોલ્યા, હે કલ્યાણી, તમારી આવી જ ઈચ્છા હોય ને તો ભલે તમે નંદી પર સવાર થઈ પ્રમથ ગણોની સાથે શીઘ્ર પ્રયાણ કરો. તમને મારી આજ્ઞા છે. આમ મહાદેવજીની આજ્ઞા લઈ સતી ત્યાંથી યજ્ઞમાં જવા માટે નીકળ્યા. પરંતુ એ ગયા પછી મહાદેવના મોઢામાંથી આવા વચન નીકળ્યા, પિતા દ્વારા અપમાનિત થવાથી દક્ષ કુમારી સતી હવે ક્યારેય અહીં પાછા નહીં ફરે. આ મુનિ લોમેશજી કહે છે કે સતી યજ્ઞશાળામાં પધાર્યા, પોતાના માતા પિતા પાસે જઈને પ્રેમથી પ્રણામ કર્યા અને મનમાં હતું એ મુજબ એમણે પૂછ્યું પણ. આમ માહેશ્વર ખંડના કેદારખંડ વિશેનો પહેલો અધ્યાય છે. એમાં ભગવાન શિવ લોમેશ મુનિજી કહે છે કે વેદ વ્યાસ જ્યારે એની રચના કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અને માતા સતીના લગ્ન કરાવવામાં આવે છે. જ્યારે સતીનો કહેવાય છે ને કે જ્યારે એનો સ્વયંવર રચાવ્યો હતો ત્યારે ભગવાન શિવનું પૂતળું દ્વારપાળ તરીકે રાખવામાં આવ્યું હતું. સતીએ દ્વારપાળને મહારા પહેરાવીને પોતાના પતિ બનાવ્યા હતા. પણ દક્ષ તો પહેલાથી જ ભગવાન શિવનો અનુયાયી એટલે કે
વિરોધી હતો તેને ભગવાન શિવ જરાય પણ પ્રસન્ન નહોતા થતા. એમણે ભગવાન વિષ્ણુના મોટા મોટા યજ્ઞો કરાવ્યા, એમાં શિવલિંગ ન રાખ્યું, પણ હા, માતા સતીએ શિવલિંગ રાખીને યજ્ઞનો સફળ બનાવવામાં આવ્યું છે. પણ દક્ષને તો એમ જ લાગતું હતું કે વિષ્ણુ જ પરમ જે છે કંઈ તેમ. ત્યાં આગળ મુનિ લોમેશજી કહે છે કે માતા સતી ત્યાં પહોંચે છે, પોતાના પિતાજીને પ્રશ્નો પૂછે છે, પણ ત્યારે પોના પિતાજી કહે છે કે જેનાથી આ સચરાચર જગત પવિત્ર થઈ જાય છે ને એવા મહાદેવજીને કેમ નથી બોલાવતા. ત્યારે મહાદેવજી કહે છે, ત્યારે પછી સભા તરફ મોં ફેરવીને બોલ્યા કે હે ભૃગુજી, આપ શું મહાદેવથી અજાણ્યા છો? હે કશ્યપ, આપ પણ મહાદેવને નથી જાણતા? હે અત્રિ ઋષિ, આપ, હે વશિષ્ઠ કર્ણ, આપ સૌએ પણ મહાદેવનો મહિમા કેમ નથી જણાવતા? મહાદેવના મહિમાને કેમ ભૂલી જાઓ છો? ત્યારે સતીના આવા શબ્દો સાંભળીને દક્ષ ક્રોધિત થયા. તો છતાં પણ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરે છે. બ્રહ્માજીને આદેશ આપે છે કે તમે અને ઇન્દ્રદેવે પણ અહીંયા ભૂલી ગયા વિષ્ણુ ભગવાન. ત્યારે ભગવાન દક્ષ ગુસ્સે થઈને બોલે છે કે આવું બોલવાથી શું વળશે? અત્યારે તારી અહીં કંઈ જરૂર નથી. અને તું અહીંયા શા માટે આવી છે? તારો પતિ શિવ અમંગલનું સ્વરૂપ છે, વેદથી બહિકૃત છે, વળી કુલીન પણ નથી. એ તો ભૂત પ્રેત પિશાચોનો સ્વામી છે. બસ એટલે જ યજ્ઞ નિમિત્તે એને બોલાવ્યો નથી. તારે પણ અહીં રહેવું હોય તો રહે, નહીં તો ચાલી જા. પોતાના પિતાના મોઢેથી શિવની નિંદા સાંભળીને સતી ક્રોધાયમાન થયા. એમના મનમાં થયું કે મારા પતિ પરમેશ્વરની નિંદા કરે છે, આ તો એ હું આ નિંદાને ચૂપચાપ સાંભળું? એ બંને નરકમાં જાય છે અને યાવત ચંદ્ર દૈવિકારો ત્યાં જ રહે છે. તેથી હું દેહનો ત્યાગ કરું છું. હે અગ્નિ માતા, જો હું સાચી હોઉં, જો મારા પતિ પરમેશ્વરની સતી હોઉં, તો હું આ અગ્નિમાં પ્રવેશ કરું છું. શિવજીના વિવિધ નામોનું સ્મરણ કરતા કરતા અગ્નિમાં પ્રવેશી ગયા. આમ થતાં એમની જોડે આવેલ શિવગણોએ હાહાકાર મચાવી દીધો. યજ્ઞશાળામાં સર્વજનો ભય પામવા લાગ્યા. એ દરમિયાન નારદજીએ મહાદેવજી પાસે જઈને સગળો વૃત્તાંત કહ્યો. તેમણે કહ્યું, આ સાંભળીને ભગવાન શિવ તો ક્રોધાયમાન થઈ ગયા. પોતાની જટા પછાડીને પર્વત શિખર જોડે ક્રોધપૂર્વક ભટકાડી એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા. અનેક ભૂતોથી ઘેરાયેલો કાલિકાનું પ્રાગટ્ય થયું. રુદ્રના ક્રોધ અને નિશ્વાસમાંથી અનેક પ્રકારના જ્વરે શનિપાત રોગ ઉત્પન્ન થયા. વીરભદ્ર બોલ્યા, હે પ્રભુ, સેવકને શું આજ્ઞા છે? ભગવાન રુદ્રે આજ્ઞા કરી, હે યશસ્વી વીરભદ્ર, દક્ષના યજ્ઞનો વિનાશ કરો. મહાદેવજીની આજ્ઞા માથે ચડાવીને પોતાના ભૂત ગણો તથા કાલિકા સાથે વીરભદ્ર દક્ષ યજ્ઞ થયો હતો ત્યાં જવા માટે નીકળી ગયા. આ સમય યજ્ઞશાળામાં અપુષકનો જાણવા લાગ્યા. સૂકી હવા તેજ ગતિથી વહેવા લાગી. ધૂળ પથ્થરો ઉડવા લાગ્યા. લોહીની વર્ષા થવા લાગી. ચારે કોર અંધકાર છવાઈ ગયો. ઉલ્કાપાત થવા લાગ્યો. આવા અનિસૂચક ઉત્પાતથી ગભરાઈને દક્ષ વિષ્ણુના ચરણે જઈને બોલ્યો, હે પ્રભુ, મારી રક્ષા કરો. આપ જ યજ્ઞ છો, હે પરમ ગુરુ, આ ભયમાંથી મને છોડાવો, મારી રક્ષા કરો. દક્ષની આવી પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, શરણાગતનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે, પરંતુ તે મહેશ્વરની અવગણના કરી છે. તારું સગડું નિષ્ફળ જશે. જ્યાં અપૂજ્ય વ્યક્તિનું પૂજન થાય છે ને ત્યાં જ પૂજનની ઉપેક્ષા થાય છે. ત્યાં દુર્ભિયક્ષ, મૃત્યુ અને ભય એવા 3 સંકટો આવે છે. એટલે હવે તારે ગમે તેમ કરીને ભગવાન શિવને મનાવવા પડશે. આમ બધા ભેગા થઈને કાંઈ પણ કરી શકે એવી દુર્નીતિ અને તારા લીધે જ ઘટ્યું છે. ભગવાન વિષ્ણુના આવા કથનથી દક્ષ વધુમાં વધુ ચિંતાતુર થવા લાગ્યો, ભયગ્રસ્ત બન્યો અને ધમાશાણ યુદ્ધ ચાલુ થયું. અને પછી ભૃગુ ઋષિએ શિવગણો સામે ઉચ્ચાટનો પ્રયોગ નથી કર્યો ત્યારે તે દેવો વિજય નીવડ્યા. પણ પોતાની સેનાને પરાજિત થઈને વીરભદ્ર ખુદ હાથમાં તીક્ષ્ણ ત્રિશૂળ લઈને વૃક્ષ ભાષ્ય સાથે દેવતાઓ સામે આવ્યા અને દક્ષના પક્ષે રહેવાલા કેટલાય દેવો, યક્ષો, પિશાચો, રાક્ષસોને મારી નાખ્યા. દેવતાઓ તો પરાજિત થઈને ભાગવા લાગ્યા.
માત્ર ઇન્દ્ર તથા લોકપાલ વિજયની આશા સાથે ત્યાં રહ્યા. ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિને પૂછ્યું કે હે ગુરુદેવ, અમને વિજય કેવી રીતે મળે? બૃહસ્પતિજીએ ઉત્તર આપ્યો, જે વાત ભગવાન વિષ્ણુએ કહી છે ને એ જ સત્ય થઈ. જો ફળ રૂપમાં પરિણીમાં ચૂકેલા કર્મના નિયામક કોઈ ઈશ્વરનો કર્તવ્યનો આશ્રય લે છે ને તો કર્મ કરનારને જ ઈશ્વર ફળ આપે છે. આમ વીરભદ્ર હાંક મારીને કહ્યું, તમે સૌ દેવતાઓ તો મૂર્ખાઈથી અહીં દક્ષિણા લેવા આવ્યા છો ને? આવો મારી પાસે, હું તમને દક્ષિણા આપું. મિત્રો, હું તમારા સૌની તૃપ્તિ માટે હમણાં જ છું, તમને દક્ષિણા આપવાનું છું. બસ આટલું કહેતા જ અત્યંત ક્રોધાયમાન થઈને દેવતાઓ પર બાણ વર્ષા ચાલુ કરી દીધી અને ત્યાં રહેલા સર્વ દેશે વિદેશોમાં ભાગવા લાગ્યા. લોકપાલોને દેવતાઓ ભાગી ગયા તથા વિષ્ણુ પણ ત્યાંથી ચાલ્યા ગયા. યજ્ઞો પજીવી લોકો જ્યાં હતા ને તેમના પણ શિવગણોએ પરાસ્ત કરી દીધા. મહર્ષિ ભૃગુની ધરતી પર પછાડીને તેમને દાઢી અને મૂંછ ખેંચી કાઢી. મજાક કરનારા પૂષાના દાંત તોડી નાખ્યા. આમ ધમાશાન યુદ્ધ કરતા કરતા બ્રહ્માજી એણે કહેવા લાગ્યા કે તું ભગવાન શિવની શાંત સ્વરૂપે એમની તું આરતી કર, એમની તું ક્ષમા માંગ. પછી સદાશિવના દર્શન કરી તેમને દંડવત પ્રણામ કર અને પોતાના અપરાધની ક્ષમા કરવા લાગ્યો. દક્ષ તો માફી માંગી લે છે. બ્રહ્માજી બોલ્યા કે શાંત સ્વરૂપ પર બ્રહ્મ સર્વવ્યાપક ભગવાન રુદ્રને નમસ્કાર છે. શિર પર જટા જૂટ ધારણ કરે છે એવો મહાન જ્યોતિષમય મહેશ્વરને નમસ્કાર છે. ભગવાન સૃષ્ટિના સર્જક અને પ્રજાપતિના પણ સર્જક આપ જ છો, સૌનું ધારણ પોષણ કરો છો. આમ પછી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક પ્રાણીઓના આશ્રયદાતાની તમે રક્ષા કરો. મહાદેવજી બોલ્યા, હે પરમ શ્રેષ્ઠી, ધ્યાનપૂર્વક મારું કહેવું સાંભળ. દક્ષ પોતાના કર્મથી જ મરાયો છે. અન્નને કલેશ પહોંચાડનારું કર્મ કદાપી કોઈએ કરવું નહીં. દક્ષને તત્કાલ આમ કરીને દક્ષને તેણે મારી નાખ્યું. પછી કહે છે ને કે કનક તીર્થ પર દક્ષિણની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં જે ઘટના ઘટાઈ ગઈ હતી ત્યાર પછી તે મહાદેવજીએ જોયું. ભગવાન શિવે વીરભદ્રને તેની પાસે આવ્યા. મહાદેવજીને દંડવત પ્રણામ કરી મહાદેવજી હસીને બોલ્યા, હે વીરભદ્ર, તમે આ શું કર્યું? દક્ષનું માથું તમે ધડથી અલગ કરી નાખ્યું છે. ત્યારે હવે તમે જાઓ, દક્ષનું ધડ લઈ આવો. આ જોઈને મહાદેવ બોલ્યા, હે વીર, દુરાત્મકનું મસ્તક ક્યાં છે? જો મળી જાય તો હું એને તરત જ જીવિત કરી દઉં. વીરભદ્ર બોલ્યા, ભગવાન, એમનું મસ્તક તો મેં કાપીને તરત યજ્ઞમાં હોમી દીધું. હવે તે યજ્ઞકુંડમાં હવે તો ફક્ત કોઈ એક પશુનું જ મસ્તક બચ્યું છે અને એ પણ વિકૃત થઈ ગયું છે. મહાદેવજીની આજ્ઞાથી શિર ત્યાં લાવવામાં આવ્યું અને મહાદેવજીએ દઢાધારી પશુનું ભયંકર મસ્તક દક્ષના ધડ સાથે જોડી દીધું. આમ ભગવાન શંકરના કૃપાથી દક્ષને નવજીવન મળ્યો અને તે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. અને સૌને વરદાન દેનાર ઉત્તમ દેવે શિવજીને કહ્યું કે હું વંદુ છું સનાતન દેવ શંકરને, હું નમું છું દેવતાઓના પાલક અને ઈશ્વર પાપરાહી મહાદેવને, હું નમું છું જગતના એકમાત્ર બંધુ શંભુને, હું પ્રણામ કરું છું સંપૂર્ણ વિશ્વના સામી વિશ્વરૂપ સનાતન બ્રહ્મ સ્વરૂપને. આમ ભગવાન શિવને નમું છું વરદાયક વર સ્વરૂપ અને વરણ કરવા યોગ્ય ભગવાન શિવના ચરણોમાં હું મસ્તક નમાવું છું. દક્ષની સ્તુતિ સાંભળીને મહાદેવજી બોલ્યા, હે સુરશ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યાત્મામાં મારું નિત્ય ભજન કરે છે ને એ અંતે તે મોક્ષપદ પામે છે અને સદાય અંતકરણ એકાગ્રી કરીને જ્ઞાનનિષ્ઠ થઈને કર્મ કરે છે. અને દક્ષ અને કનખલ તીર્થમાં રહેવાનો આદેશ આપી મહાદેવજી પોતાના નિવાસસ્થાને ગયા. બ્રહ્માજીએ ભૃગુ ઋષિ અને આશ્વાસન પર બોધ આપ્યા. ઋષિ મુનિઓએ ઉત્તમ જ્ઞાન પામ્યા. મહાદેવજીનું ધ્યાન ધરીને તપ કરવા લાગ્યા. આમ સૌએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. લોમેશ ઋષિજી કહેવા લાગ્યા, આવી જ રીતે શિવ પૂજનનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. શિવ પૂજાનું મહાત્મ્ય એટલે કે જે કોઈ શિવ મંદિરના આંગણોમાં કચરો વાળે ને તે અવશ્ય ભગવાન શિવના લોકોના પહોંચીને વિશ્વ વંદનીય બની રહે છે. ભગવાન શિવને દર્પણ અર્પણ કરે તે આગળ જતા તેમના પાર્ષદ બને છે. જેમને ચામર ભેટ ધરે ને તે હંમેશા ચામર ઢોળાતું રહે છે. ધૂપ ધરે છે, પોતાનું કુટુંબ અને મોસાળ બંને કુળનો ઉદ્ધાર થાય છે. અને યક્ષ પામે છે ને દીપદાન કરનાર તેજસ્વી થાય છે. તેમને નૈવેદ્ય ધરાવનાર પણ સંપૂર્ણ કરે છે. આમ ગુરુ મુખેથી શિક્ષા લઈ આપણે શ્રાવણ પવિત્ર માસમાં ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવની
આરાધના, પ્રાર્થના, વંદના, અભિષેક, રુદ્રિયો પાઠો આપણાથી જેટલું થઈ શકતું હોય એટલું ભગવાન શિવનું ભજન ભાવ કીર્તન કરવું જોઈએ. અને છેલ્લે ભગવાન ભોળાનાથનું મસ્ત મજાનું એવું ભજન આપણે ગાઈને ફરી અહીંથી છૂટા પડીએ છીએ. એમની ધૂન લાગ કે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ફરીથી આવા પવિત્ર શ્રાવણ માસના મોહિની કેતન મહારાજને તમને અને તમારા પરિવારજનોને સૌ કોઈને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.